આપણે એસઆઈપી કેમ કરીએ છીએ? તો દર મહિને જે થોડા થોડા પૈસા આપણે બચાવીએ છીએ ને એ પૈસા જો પડ્યા રહેશે તો ક્યાંય વપરાઈ જશે, કાં તો એ પડ્યા રહેશે તો કંઈ આવક નહીં થાય, એના ઉપર કોઈ રિટર્ન નહીં મળે. એટલે આપણે એસઆઈપી કરીને મ્યુચ્યુઅલ ફંડમાં કે બીજી કોઈ જગ્યાએ રોકાણ કરીને એમાંથી એક મૂડી બનાવવાનું સપનું જોઈએ છે. અને એ સપનું નાનું તો કોઈનું હશે જ નહીં. એટલે જો તમે જાણવા માંગતા હોય કે જો 2 કરોડ રૂપિયાની મૂડી એસઆઈપીથી બનાવી છે તો એવી તો મારી જોડે કઈ સ્ટ્રેટેજી છે જેનાથી 6 વર્ષ વહેલી 2 કરોડની મૂડી બની જાય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ફટાફટ તમને કહી દઈશ કે કઈ રીતે એસઆઈપીમાં આ સ્ટ્રેટેજી યુઝ કરીને આપણે મૂડી વહેલી બનાવી શકીએ. એના પહેલાં હું તમને રેગ્યુલર એસઆઈપીના પણ ઉદાહરણ આપવા માંગુ છું. માની લો દર મહિને આપણે 10,000 રૂપિયાની એસઆઈપી કરીએ છીએ એવા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં, એવી કોઈ જગ્યાએ જે આપણને વાર્ષિક 12% રિટર્ન આપે છે લોંગ ટર્મમાં. તો 2 કરોડ રૂપિયા ભેગા કરતાં કેટલો સમય થશે 10,000 હજારની એસઆઈપીથી 12% રિટર્ને? તો થઈ જશે 26 વર્ષ. તો 26 વર્ષ સુધી દર મહિને આપણે જો 10,000 હજારની કરીને તો ટોટલ રોકાણ આપણે કર્યું છે 31,20,000 રૂપિયાનું 26 વર્ષમાં. અને એની સામે આપણી મૂડી 26 વર્ષે 2 કરોડ 12 લાખની થઈ ગઈ છે. હવે અગર 26 વર્ષ સુધી રાહ નથી જોવીને વહેલી અગર આપણે એસઆઈપી કરીને 2 કરોડ રૂપિયા ભેગા કરવા છે તો એના માટેનો રસ્તો શું? તો એના માટેનો રસ્તો છે સ્ટેપ અપ એસઆઈપી. મેં જ્યારે એસઆઈપી કરતી વખતે 5 ભૂલો જે આપણે કરીએ છીએ એનો વિડીયો બનાવ્યો તો એ વિડીયોમાં પણ મેં કીધેલું છે કે આ એક ભૂલ આપણે કરીએ છીએ. એ 5 ભૂલો સમજવી છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકશો. પણ હું તમને સ્ટેપ અપ એસઆઈપી જો સમજાવું ને તો આજે આપણે એસઆઈપી શરૂ કરી છે એનો મતલબ છે કે એટલા પૈસા દર મહિને ફિક્સ આપણને રોકાણ કરવાનું પોસાય છે. હવે આવતા વર્ષે કાં તો આપણો પગાર વધશે કાં તો આવક વધશે. ઇવેન્ચ્યુઅલી જે ફુગાવો થાય છે, ઇન્ફ્લેશન થાય છે, એના માટે થઈને આપણે આપણી આવક તો વધારવી જ પડશે. નહીં તો પછી આપણે આખી જિંદગી સેમ રકમ કમાતા રહીશું તો આપણી એ રકમ 5 વર્ષ પછી 10 વર્ષ પછી કશું જ નહીં કહેવાય. એટલે આપણે શું કરીશું, આપણી એસઆઈપીને પણ દર વર્ષે આપણે આપણી આવકના વધારા સાથે વધારીશું. અને કહેવાય છે સ્ટેપ અપ. એટલે દર વર્ષે આપણે સ્ટેપ અપ કર્યું કે આટલી એસઆઈપી વધારે કરવી છે મારે આવતા વર્ષથી. તો હવે આ જ ઉદાહરણમાં જે 10,000ની એસઆઈપી આપણે કરીએ છીએ એમાં માની લો 12% રિટર્ન મળે છે અને દર વર્ષે આપણે 10% સ્ટેપ અપ કરીએ છીએ કે પગારમાં 10% અપ્રેઝલ મળ્યું કે 10% આપણી આવક દર વર્ષે જો વધે છે અને 10% સ્ટેપ અપ કરીએ છીએ તો 2 કરોડ રૂપિયા ભેગા કરતાં કેટલો સમય થશે? તો એનો જવાબ છે 20 વર્ષ. એટલે 6 વર્ષ વહેલા આપણે પૈસા ભેગા કરી દઈશું. લગભગ 68 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે આપણે 20 વર્ષના દરમિયાન અને એ 68 લાખ રૂપિયા 2 કરોડ રૂપિયા બની ગયા હશે. હવે રેગ્યુલર એસઆઈપીમાં મેં તમને 2 કરોડ 12 લાખનો આંકડો આપ્યો હતો. 2 કરોડ 12 લાખ પહોંચવું હોય તો ફક્ત બીજા 4 મહિના જ એસઆઈપી કરવાની છે. એટલે 20 વર્ષને 4 મહિના કરીશું તો લગભગ 2 કરોડ 12 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હશે. અને હવે 20 વર્ષ થઈ ગયા ને એના પછી આપણું જે મૂડી હોય ને એ મૂડી ફૂલ પૈસા કમાય, આપણા રોકાણ કરતાં વધારે આપણને રિટર્ન મળવા લાગ્યા હોય. પણ હવે તમને સવાલ એ થયો હશે કે આટલી આવક તો કરી મેં, ફુગાવા પ્રૂફ મારું રોકાણ બી કર્યું, બટ એની સામે મારે ટેક્સ કેટલો ભરવો પડશે? તો આમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડતો હોય છે. પણ એ ક્યારે ભરવો પડે? જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડને વેચીએ છીએ. એક બાત બતાવું કરીને એક નવી ચેનલ શરૂ કરી છે જેમાં આનો વિડીયો મેં મૂકેલો છે કે 0% ઇન્ટરેસ્ટ રેટવાળી લોન હોય મ્યુચ્યુઅલ ફંડ લોન, એમાં આપણે વ્યાજ હોતું જ નથી. એ કેલ્ક્યુલેશન મેં કઈ રીતે કર્યો છે તો એ વિડીયો તમે જોજો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. અને એ ચેનલના બીજા બધા વિડીયોઝ જોઈને તમને સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા થાય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજના એક વાત કહું, આ વિડીયોની માહિતીથી તમને જો એસઆઈપી અને એમાં બી સ્ટેપ અપ એસઆઈપી સમજાઈ ગઈ હોય અને એની સાથે સાથે તમને આઈડિયા આવી ગયો હોય કે તમારા ટાર્ગેટમાં જે મૂડી ભેગી કરવાની છે 2, 5, 10 કરોડ રૂપિયા, એ કઈ રીતે વહેલી ભેગી કરી શકો એસઆઈપીના માધ્યમથી, તો બસ એના માટે લાઈક બટન દબાઈ દેજો. તમને ગમ્યું એ મને ગમ્યું. આવી વિડીયોઝ માટે VTVGujarati.com પર ફરી મળીશું. ધન્યવાદ.